પોઝિટિવ ઓપનિંગ બાદ માર્કેટમાં ઉપલા સ્તરેથી આવી વેચવાલી નિફ્ટી ફ્લેટ ટુ પોઝિટિવ 200 પોઈન્ટના ઉછાળા સાથે બેંક નિફ્ટી આજે કરી રહ્યું છે આઉટ પરફોર્મ, તો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ 0.5% નીચે. એઆઈમાં મોટી તકો અંગેના નંદન નીલેકણીના નિવેદન બાદ આઈટી શેરોમાં જોશ. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 0.5% વધુ ઉપર. ટેક મહિન્દ્રા વાયદાના ટોપ ગેનરમાં સામેલ. ટીસીએસમાં પણ ખરીદદારી. સામે પક્ષે પ્રાઇવેટ બેંક, ફાર્મા, હેલ્થકેર અને રિયલ્ટીમાં ઉછાળો, પરંતુ મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, એનર્જી અને ઓટો સેક્ટરમાં દબાણ. આજે નોન રિટેલ માટે ઓએફએસ ખુલ્યા બાદ આઈઆરએફસીમાં ઘટાડો. શેર 5.5% ઘટીને વાયદાનો ટોપ લૂઝર બન્યો. ઓફર ફોર સેલ દ્વારા 2% વેચશે હિસ્સો. 1%ના બેઝ ઓફર સાથે 1%નો ગ્રીન શૂ ઓપ્શન પણ ઉપલબ્ધ. મોર્ગન સ્ટેનલીના બુલિશ રિપોર્ટથી અદાણી એન્ટરપ્રાઇઝીસમાં તેજી. 1%ની તેજી સાથે સ્ટોક નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. અને આખરે મુંબઈ પહોંચ્યું ચોમાસું. પાછલા 24 કલાકમાં જોરદાર થયો વરસાદ. કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી. ત્યાં જ કૃષિ મંત્રી શિવરાજસિંહે કહ્યું, દેશના 315 જિલ્લાઓમાં આ વર્ષે ઓછો થશે વરસાદ. ખરીફ પાક પર અસરની વ્યક્ત કરી શક્યતા.